પશ્ચિમ ફરે છે ધરી પર, બાકીના બધા પ્રદેશ છે વેસ્ટ ઈસ્ટ રોટેટ કરે છે. આ યાદ રાખજો. યસ, વેરી વેરી ગુડ. પછી યુરેનસ છે ને ધરી પર સૌથી નમેલો, ધરી પર સૌથી નમેલો, સૌથી વધુ નમેલો ગ્રહ છે. બરાબર છે, સૌથી વધુ નમેલો ગ્રહ છે. તો યુરેનસ એની ધરી પર 98 વર્ષે નમી ચૂક્યો છે ગ્રહ. બરાબર. બાકી ઘનતામાં સૌથી ભારે હોય તો સૌથી ભારે પૃથ્વી છે, સૌથી ભારે પૃથ્વી છે, અને એના પછી બુધ છે. સૌથી મોટો ગ્રહ ગુરુ છે, સૌથી મોટો ઉપગ્રહ બી ગુરુ પાસે રહેલો છે. બરાબર. ભવિષ્યમાં જીવન સંભવ શકે છે મંગળ ઉપર. અને શુક્ર જે છે સૌથી વધુ શાઇનિંગ ગ્રહ છે, પૃથ્વીની જુદવા બહેન કહેવાય છે. અહીંયા CO2 ના વાદળો છે એટલા માટે પ્લુટો ગ્રહમાં સમાવેશ થાય. તો જો આ બધી ફેક્ટ ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે, એક્ઝામમાં સતત આવતી રહેશે આ બધી. અને એમાંય તમને ખબર છે ઈસરો લગભગ એવું કહે છે કે ચંદ્રયાન 3 ની ડિઝાઇન લગભગ કમ્પ્લીટ થવા આવેલી છે. તો એમનો વિચાર તો લોન્ચ ક્યારે છે, બરાબર, હજી એને બનાવવાની વાર છે. તો ડિઝાઇન નથી કે આ બધા કેમ કે ઈસરો કીધેલું કે બે સ્ટેજમાં ચંદ્રયાન 4 લોન્ચ કરવા છે. તો બહુ મોટા હેવી હશે, એ પણ લઈને મુશ્કેલ છે. તો ફર્સ્ટ ફેઝ અવકાશમાં છે, પછી બીજો ફેઝ કરવાના છે, અવકાશમાં ભેગા થાય અને પછી જે છે એ ચંદ્ર ઉપર જશે. તો આ રીતે આપણું ફેઝ બનાવવાનું. તો આવી ઇન્ફોર્મેશન જે શિષ્યોએ ઓલરેડી આપેલી નથી. તો બ્રહ્માંડ ઉપરથી પ્રશ્ન જે છે આપણે સુધી સૌથી વધુ દેખાય છે એક પ્રશ્ન તો આવશે. બરાબર, એક પ્રશ્ન તો આવવાનો જ છે. તો યુ હાવ ટુ બેટ. બરાબર. તો પહેલા 4 ગ્રહ લખ્યા છે, આંતરિક ગ્રહ કહેવાય ને, અને ભૌતિક ગ્રહ કહીએ છીએ, ના જોવીય કહેવાય છે. બાકી હવે એટલા માટે ચારે સ્ટ્રક્ચર કે બનાવટ બધા ઘન સ્વરૂપમાં છે. કેવા છે? બધા ઘન સ્વરૂપમાં છે. કઠોર થઈ ગયેલા છે. અને છેલ્લા છે પૂર્ણ વાયુ અવસ્થા. વાયુ એટલે વાયુ વાયુ છે. તો વાયુ વધારે તો હળવા થઈ જાય. એમાં પ્રવાહમાં સૌથી વધુ શક્તિ અને પ્રશ્ન જીપીએસ પૂછે તો નીચેમાંથી કયા પ્રકારના પાણી બનાવતા સ્તર છે? તો જવાબ શૂન્ય આવશે. શૂન્ય જેવું પાણી નથી પૂછે ને ઘનતા સંખ્યા શું છે એટલા માટે. ક્લિયર થાય? તો યાદ રાખજો કોઈ બાબત સાચા છે આ બધું છે. પૃથ્વી આંતરિક વિસ્તાર વગર કયા રૂપમાં સાચા છે? ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ અર્થ એના માટે કયા રૂપમાં શક્ય છે? તો જો પૃથ્વીની આંતરિક સંરચનામાં અંદર ઉતરશું ને તો આપણે કહીએ ને તો શેનો પ્રશ્ન કહી શકાય? જીઓમોર્ફોલોજી, ભૂસ્તર શાસ્ત્ર કહીએ છીએ, જીઓમોર્ફોલોજી એનો પ્રશ્ન કહી શકાય છે. જેને તે પૃથ્વીની આંતરિક સંરચનાનો અભ્યાસ કરવામાં આવે છે. અને આપણે પેલા વાક્ય પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપમાં ભૂ સપાટી પર પહોંચે છે તેમ દર 1 કિલોમીટર 30 ડિગ્રી ઉષ્ણતા અમારા તાપમાન વધારે. પૃથ્વીના પેટાળમાં ધરતીપુરના મોજો એટલે પસાર થાય છે જ્યારે કોઈ ઘન પદાર્થ પૃથ્વી પસાર થતા હોય. ચલો જોઈએ. તો પૃથ્વીની આંતરિક સંરચના તમારે સ્ટડી કરવી પડે. જો સૌથી